નમસ્કાર, સત્યપુંજમાં આપનું સ્વાગત છે. હું છું લવજી કશ્યા. ભાવનગરમાં લખુબાવાલ ખાતે રાજેશ વાઘેલા દ્વારા ગૃહ ઉપયોગી વસ્તુઓનું વેચાણ પ્રદર્શન યોજાઈ ગયું. ગત શનિ તથા રવિવારે લખુબાવાલ ભાવનગર ખાતે રાજેશ વાઘેલા દ્વારા બહેનો દ્વારા ઘરે બનાવેલ વસ્તુઓનું વેચાણ પ્રદર્શનનું આયોજન કરાયું હતું, જેમાં બેરામુંગા લોકો દ્વારા બનાવેલ વસ્તુઓનું વેચાણ, ગૃહિણીઓ દ્વારા બનાવેલ વસ્તુઓનું સહિત વેચાણનું સુંદર આયોજન કરાયું હતું. ઓમ શ્રી શ્યામદેવાય નમઃ. મારું નામ છે રાજેશ વાઘેલા. લખુબાવાલ કાળિયાબીડ ભાવનગરમાં અમે લોકો અવારનવાર એક્ઝિબિશન કરી રહ્યા છીએ. એની પાછળનો અમારું મકસદ જે એક જ છે કે ઘરેથી જે બહેનો કામ કરે છે એમના કાર્યને વેગ મળે, એમનું પ્રમોશન થાય. ને ઘણા પણ એવા એક્ઝિબિશનમાં બહેનો છે જેઓના નામ બન્યા છે. ફર્સ્ટ ટાઈમ મારા એક્ઝિબિશનમાં આવેલા, અત્યારે એ લોકો ખૂબ જ આગળ ગયા છે. મને અવારનવાર કહે છે જ્યારે પણ ભાવનગરમાં એક્ઝિબિશન હોય રાજેશભાઈ અમે તમારા એક્ઝિબિશનમાં આવશું. એન્ડ યસ, અહીંયા ભાવનગરના લોકો તો હોય જ છે,
દૂર દૂરથી પણ લોકો આવે છે, સિહોરથી, સમઢિયાળાથી, તળાજાથી ઘણા બધા લોકો અમારા એક્ઝિબિશનમાં આવે છે ને એમના કાર્યને ખૂબ સારો વેગ મળે છે. ધન્યવાદ. અને ચાલો તમને એવા પણ અમારા સ્ટોલર દેખાડું કે જેઓ ફર્સ્ટ ટાઈમ આવ્યા હતા અને અત્યારે એ લોકો ખૂબ જ આગળ છે. એ બેનનો તમને કોન્ટેક્ટ કરાવું. યસ, આ મારા બેન છે, નિરાલી બેન છે. અવારનવાર મારા એક્ઝિબિશનમાં ફર્સ્ટ ટાઈમ આવેલા, અત્યારે ખૂબ જ પ્રગતિ કરે છે. એમના મુખેથી જ સાંભળો. ખૂબ સારો સપોર્ટ મળે છે અને રાજેશભાઈના એક્ઝિબિશનમાં ખૂબ સારો સપોર્ટ મળે છે. એન્ડ યસ, બેન છે પૂરી બેનના પણ આપ રિવ્યુ પૂછી શકો છો. હા, મેં જ્યારથી લખુભાવ આમાં એક્ઝિબિશન કર્યું છે ત્યારથી મને રાજેશભાઈમાં તો એકદમ સપોર્ટ મળ્યો છે અને રિવ્યૂ પણ મને સારા મળ્યા છે બધા કસ્ટમરના. એક જ મિનિટ. ગૃહિણીઓ માટે આ પ્લેટફોર્મ બહુ જ ફાઇન છે અને હું અહીંયાથી જ મારી પ્રગતિ આગળ જાય છે. તો બીજા બધા અહીંયાથી તો નહીં પણ બહાર ગામથી પણ અહીંયા બધા બહુ જ કસ્ટમર આવે છે. થેન્ક યુ. સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપુંજ. અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.